एक्चुअली मैं જ્યારે મને વિચાર આવ્યો કે મારે ગ્રેજ્યુએશન પતાવવું છે ત્યારે મેં સમાજ કલ્યાણ નર્મદા ભવન વિજય માળે ગયો ત્યારે મેં મારા આધાર નંબર સાથે એ લોકોએ સિસ્ટમમાં ચેક કરતા મને કીધું કે તમારા નામ પર ફિક્સ કાર્ડ નીકળી શકે એમ નથી કારણ કે તમારું નીકળી ગયેલું છે ત્યારે મેં કીધું કે મેં અત્યાર સુધીમાં કરાવ્યું નથી તો નીકળી ક્યાંથી ગયું ત્યારે લોકો કહે છે કે તમારા નામ પર આ રીતનું ફિક્સ કાર્ડ નીકળી ગયેલું છે તો એમની પાસે મેં ડિટેલ્સ માંગી ત્યારે મને ખબર પડી કે કોઈ કડીનું બેંક કડીમાં કોઈ બેંક છે ત્યાં આગળ મારું ડમી એકાઉન્ટ બની ગયું એટલે રોંગ એકાઉન્ટ બનાવ્યું અને તેમાં એ લોકોએ પૈસા લઈ લીધા અને ઉપાડી લીધા છે સમાજ કલ્યાણના જ પૈસા કહી શકાય પણ મારા નામ પર મારા ડોક્યુમેન્ટનો યુઝ કરીને જે તે વ્યક્તિએ આ રીતનું ફ્રોડ કર્યું છે તો મેં અગાઉ પાદરા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી છે અને પાદરા પોલીસ સ્ટેશનમાંથી મને કીધું કે તમે RTI દ્વારા માહિતી ભેટો એટલે પાદરા પોલીસ સ્ટેશન પછી મેં આગળ અહીંયા આગળ આપણા એસપીની કચેરીમાં બી જાણ કરી તો સાહેબની સાથે મુલાકાત કરી ત્યારે તેમને કીધું કે તમે સામે સાહેબ મેં સરને વાત કરી ત્યાંથી મને જાણકારી મળી કે તમે આગળ મતલબ આગળ મને ન્યાય મળવો જોઈએ ત્યારે સાહેબે કીધું હતું મને આશ્વાસન આવ્યું કે તમને ન્યાય મળશે પરંતુ ત્યાં સુધી એફિડેવિટ પણ રોંગ છે એટલે કે જે બી નોટરાઇઝ હશે એ બધાની સામે કડક કાર્યવાહી કરીશું અને જે તે વ્યક્તિ હશે જવાબદાર અધિકારી સહિતના બેંક એકાઉન્ટ જે ખોટું બનાવ્યું છે એ બેંક એકાઉન્ટના વ્યક્તિ સામે પણ અમે લોકો મેં પોતે અરજી કરીશ અને એમને કોર્ટ લઈ જવાના ચોક્કસથી મિત્રો આપણી સાથે ભરતભાઈ રોહિત પણ છે ભરતભાઈ આ ગંભીર વિષય છે કોઈને કહીએ તો એવું લાગે કે સામાન્ય બાબત છે પરંતુ જ્યારે આના ઊંડાણપૂર્વક તપાસ કરીએ તો લાગે કે આ ખરેખર ખૂબ ગંભીર વિષય છે કારણ કે ₹2.5 જેટલી સરકારી રકમ કે જે લાભાર્થી છે એને મળવી જોઈએ પરંતુ કોઈક બીજો ખાઈ ગયો આ આખું પ્રકરણ કેવું છે આપ શું સમજો બહુ આપણે આને ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો આ એક મને એવું લાગી રહ્યું છે કે આ બહુ મોટું રેકેટ ચાલતું હશે ખરેખર તમે જુઓ કે નકલી ટોલ નાકું પકડાય નકલી મામલતદાર ઓફિસો પકડાય નકલી બધું બોઝ પકડાય છે એવી રીતે આ રેકેટ એક ચાલતું મને લાગી રહ્યું છે આ જે પ્રતિકભાઈનો જે મુદ્દો છે ને એ ખરેખર આ જે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું આ જનતા જોઈ રહી છે અને ખાસ કરીને એક મારી વિનંતી છે કે આ ખરેખર આ ન્યૂઝને વધુમાં વધુ શેર કરે અને જુએ એનું કારણ છે આ એટલો ગંભીર મામલો છે કે તમે વિચાર કરો કે સરકારની યોજનાઓ અલગ અલગ રીતે યોજનાઓ ચાલતી હોય છે SC ST OBC હરેક લોકો ઉપર શિક્ષણ ખાતામાં હોય નોકરી ખાતામાં હોય કે કોઈ પણ ખાતાની અંદર ત્યારે આ એક પ્રતિક નામનો યુવાન જ્યારે 10 ધોરણ ભણેલો હોય છે એની પરિસ્થિતિ એટલી બધી હોતી નથી કે 10 પછી 12 ભણે છે કે મેં ભણી શકું પરંતુ એક નોર્મલ કામ કરીને એક પૈસા ભેગા કરે છે ફરી એની એક જાગૃતતા એવી આવે છે કે હું આગળ ભણવા માટે જ્યારે એને ગ્રેજ્યુએશન કરવું હોય છે તો સમાજ કલ્યાણ ખાતામાં એ વ્યક્તિ જાય છે અને સમાજ કલ્યાણ ખાતાની અંદરથી એ લોકો એનું ફોર્મને રદ કરે છે એનું કારણ પૂછતા જ્યારે એને ખબર પડે છે કે તમે વિચાર કરો અગાઉ મેં જે રીતે કીધું એ પ્રમાણે એની LC એની માર્કશીટ એનું આધાર કાર્ડ એનું પાન કાર્ડ એનું ખોટો જે જાતિનું પ્રમાણપત્ર ઇવન એનો આવકનો દાખલો અને જે તલાટી ક્રમ મંત્રીએ જે કર્યું બધી જ વસ્તુ ફ્રોડ સ્કેન કરીને કોઈ વ્યક્તિ બીજો પ્રતિકના નામથી એ પોતે એને ત્યાં કોઈ કોલેજની અંદર આપે છે અને મારું તો એવું કહેવું છે કે સરકારી જે કર્મચારીઓ અધિકારીઓ હોય છે એ સરકારી કર્મચારીઓ કોઈ પણ વસ્તુ
કોઈ પણ વ્યક્તિ સરકારી કર્મચારી વસ્તુનું શું હોય છે કે એ જ્યારે ડોક્યુમેન્ટ આવે છે, જ્યારે એને ઇન્ટરવ્યૂમાં બોલાવે તો એને વેરીફાઈ કરવું જોઈએ કે તમારા અસલી ડોક્યુમેન્ટ અહીંયાથી ચાલુ થાય છે ષડયંત્ર, કે એ ડોક્યુમેન્ટ એને વેરીફાઈ કરવું જોઈએ કે ભાઈ એલસી લીધી તો તમારી એલસી અસલી આપો, તો એ વેરીફાઈ નથી કર્યું. એટલે સીધી લીટીની અંદર પહેલાં જેને જે કોલેજની અંદર મૂક્યું છે એ પહેલાં આવે છે, એના પછી એ કોલેજવાળા મોકલે છે ત્યારે એ સમાજ કલ્યાણ ખાતાની અંદર એ અપ્લાય કરે છે કે ભાઈ મારે સ્કોલરશિપ માટે અપ્લાય કરવું છે, એ ત્યારે પણ એની આ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થતું નથી, એટલે એ પણ એક ગુનામાં આવે છે. એના પછી જ્યારે એ વ્યક્તિના ફ્રોડ ડોક્યુમેન્ટ કર્યા હોય છે તો એક સનદ મળેલો વકીલ 5 વર્ષ પછી એને નોટરી માટે અપ્લાય કરે ત્યારે એને નોટરીનું એક સરકાર દ્વારા માન્ય નોટરીનું એક એને સર્ટિફિકેટ મળે છે. એ વ્યક્તિએ પણ એને ફ્રોડ એના ડોક્યુમેન્ટ્સની તપાસની ચકાસણી કર્યા વગર એનું પોતાનું એફિડેવિટ કરે. ક્યારે કે જ્યારે તમારી ગેપ હોય છે ત્યારે તમને એફિડેવિટ કરે. એ પણ જ્યારે જે પણ વકીલ હશે એ વકીલને પણ એને પણ એ સીધી લીટીનો એ વારસદાર એવો બને છે કે ગુનાપાત્ર બને છે. એના પછી આ છોકરો કંટાળી જાય છે કે ભાઈ આ શું થયું, અને 2 થી 2.5 લાખ રૂપિયાના ઉપાડી લા કે 2-2.5 લાખ ક્યાં ગયા, ત્યારે એનો મોબાઈલ નંબર મળે છે. જ્યારે જાય છે, મને આ છોકરો કાલે મળ્યો, બધી વસ્તુની વિગતવાર મેં કોમ્પ્યુટરમાં ત્યાં જોઈ ત્યારે મારી પણ આંખો 4ની 8 થઈ ગઈ કે શું આટલું બધી વસ્તુ આ સરકારમાં થઈ રહી છે. ત્યારે મેં જોયું ત્યારે એક મોબાઈલ નંબર મળ્યો, અને તમે જોઈ રહ્યા છે, તમારા મીડિયાના માધ્યમથી હું જોડાઉં કે આ કડીમાં એક ખાતું ખોલાયું છે, અને ખાતું ખોલાવીને તમે જુઓ, આ ખાતું ખોલાવીને 3,000, 20,000, 40,000, 46,000, 42,000 આવી રીતે 2 થી 2.5 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. તમે વિચાર કરો કે હવે આ કડીની અંદર જે બેંક છે નાગરિક બેંક, એ બેંકની અંદર જે તે મેનેજર, કડી નાગરિક બેંક, એની અંદર પણ બેંક મેનેજર હોય કે વેરિફિકેશનની અંદર કોઈ પણ વેરિફિકેશન બેંકનું કરતો હોય, એને પણ આ ખાતું કઈ રીતે ખોલ્યું? તો મને તો એવું લાગે છે આ બહુ જ મોટું ષડયંત્ર છે. પણ અમને ખબર નથી. સિગ્નેચર મારી wrong છે. ખાતું ખોલ્યું છે એમને તો મને ખબર. ખાતું પણ મારું ખોટું છે ને, મારી સિગ્નેચર એવી છે જ નહીં. મારા નામનું ખાતું છે પણ મેં એવી સહી કરતો જ નથી. મારી સહી બહુ અલગ છે ને, એમાં સિગ્નેચર જે બતાવે છે એ બી ડિફરન્સ છે. અને સૌથી મોટું ભાવિનભાઈ આ વાત એ છે કે જ્યારે પોલીસ તંત્રને જણાવવામાં આવે છે પાદરાને 29 તારીખના રોજ, તો પોલીસ એવું કહે કે આ અમારું કામ નથી, તમે આઈટીઆઈ કરો. આઈટીઆઈ કર્યા બાદ એસપીને, કલેક્ટર સાહેબને બધાને જાણ કરવા છતાં આ છોકરો છેલ્લા 9 દિવસથી ફરે છે, અને 9 દિવસથી કામ ધંધો કર્યા વગર ફરે છે, અને આજ સુધીની અંદર જવાબ મળ્યો નથી. તમારા મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું, જાગૃત નાગરિકો હોય અને તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થઈ હોય તો તમારે ખરેખર ઘરની બહાર નીકળવું જોઈએ. અમે એવું બની શકે આ કોઈ એક વિષય મને એક વ્યક્તિનો વિષય મને નથી લાગતો. યસ, 100%. આ જે સામેવાળો વ્યક્તિ છે કે જે ચોર છે, જેને ચોરી કરી છે, એ અસામાજિક તત્વોનો તો ખાલી એક મોબાઈલ નંબર જ છે, 100%. એના સિવાય આપણી પાસે કશું નથી. મિત્રો, હું થોડી મારી ભાષામાં આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પ્રતિકભાઈ પરમાર નામનો એક યુવાન છે કે જે પાદરા તાલુકાના ગાયજ ગામમાં રહે છે, નાનો મોટો વ્યવસાય કરી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. એ પ્રતિક પરમારને ભણવાની ઈચ્છા થાય છે, પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાની ઈચ્છા થાય છે. ત્યારે પ્રતિક પરમાર પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવા માટે કોલેજની ફી ન ભરી શકતો હોય એવી પરિસ્થિતિમાં છે. માટે તેઓએ સામાજિક શું એને કહેવાય છે, સમાજ કલ્યાણની ઓફિસનો સંપર્ક કરી અને સરકારી લાભ મેળવવા માટે ઓફિસનો સંપર્ક કરવામાં આવે છે. ત્યારે તેઓને ખબર પડે છે કે તેઓનો લાભ ઓલરેડી બીજા કોઈકે લઈ લીધો છે. આ બાબતે તપાસ કરતાં વધુમાં જાણકારી મિત્રો એટલી ભયાનક અને એટલી ખતરનાક કહી શકાય, કારણ કે પ્રતિક પરમારને એવી ખબર પડે છે કે પોતાના નામનું ડમી એકાઉન્ટ, ખોટું એકાઉન્ટ, પ્રતિક પરમાર નામનું ડમી એકાઉન્ટ પણ ખુલી ચૂક્યો હોય છે કે જે ગુજરાતના કડી જે નગર નાગરિક સહકારી બેંક છે, એ કડી નગર નાગરિક સહકારી બેંકમાં પાદરા તાલુકાના ગાયજ ગામના પ્રતિક પરમારનું ડમી એકાઉન્ટ પણ ખોલાવી દેવામાં આવે છે. અને પ્રતિક પરમારના નામનો સરકારી લાભ રૂપિયા 2 થી 2.5 લાખ રૂપિયા જે સરકારી લાભ બનતો હોય છે, એ પ્રતિક પરમાર નામનો જે લાભ છે એ કોઈક બીજો વ્યક્તિ પોતાના ખાતામાં, મતલબ કે ડમી ખાતામાં નખાવી અને પૈસા ચાવ કરી જાય છે. મહત્વની બાબત અને ગંભીર બાબત છે કે જાતિનો દાખલો પણ ખોટો આપવામાં આવે છે, આવકનો દાખલો પણ ખોટો આપવામાં આવે છે, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો પણ સ્કેન કરી મોકલવામાં આવે છે. ત્યારે એટલી ગંભીર બાબત છે કે કોઈકના પણ ડોક્યુમેન્ટ, આપણા પોતાના ડોક્યુમેન્ટ પણ કોઈને આપવા કે નહીં, એ પણ એક ગંભીર બાબત છે. પ્રતિકભાઈ, તમારા ડોક્યુમેન્ટ તો તમારા જ છે, મતલબ એ તમારા ડોક્યુમેન્ટનો મિસયુઝ થયો છે કોઈક બીજે? કઈ રીતે તમારા ડોક્યુમેન્ટ ગયા છે? એકચ્યુઅલી અત્યારે કેવું છે કે મને પોતાને ખબર નથી મેં કોઈને ડોક્યુમેન્ટ આપ્યા છે, પણ આપણો ઓનલાઈનનો જમાનો છે, કોઈ જગ્યાએથી આપણે વોટ્સઅપ દ્વારા પ્રિન્ટ કાઢ્યું હોય એવું કંઈક હોઈ શકે.
શકે. 2019માં બનેલું છે, મને અત્યારે જાણ થયું જ્યારે. 2019 હા, 2019માં થયું છે. ભરતભાઈ ડોક્યુમેન્ટ કઈ રીતે ગયા? આ ડોક્યુમેન્ટ એમની વાત સાચી કે કોઈ જગ્યાએ ઝેરોક્સ કાઢવા આપ્યા, ઝેરોક્સ વાળાએ બી કર્યું હોય, પણ મહત્ત્વની વાત એ છે સાહેબ કે અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, તમે જોઈ શકો છો. આ મોબાઈલ નંબર 97 યસ, આ મોબાઈલ નંબર જે છે એ મોબાઈલ નંબર કેમ આપ્યો? એ જ્યારે કડીની અંદરથી જ કડી ચાલુ થાય છે. એ કડીમાં જ્યારે ખાતું ખોલાયું હશે તો એનો ટાઈમ પણ હશે, સીસીટીવી કેમેરા પણ હશે, અને આ મોબાઈલ નંબર ઉપર બેંક એને મેસેજ પણ મોકલતી હશે, એની ઉપર એને ગૂગલ પે પણ ફોનપે પણ ચાલુ કર્યું હશે. અને એ વ્યક્તિ જ્યારે ખાતું ખોલાયું હશે તો એ વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થાય. તો કડી ગામમાંથી, કડી બેંકની અંદરથી આ કડી અહીંયાથી મળી શકે છે. પરંતુ હમણાં કોઈ નેતાનો દીકરો હોત કે કોઈ મોટો દીકરો હોત તો આજે ગણતરીના કલાકોની અંદર આ બધી વસ્તુ પકડી રાખે. જ્યારે એક ગરીબનો, ખેડૂતનો દીકરો એક ગામડાની અંદર રહેતો અને એનું પોતાનું ગુજરાન બિઝનેસ કરીને ચલાવતો હોય, આજે 9 દિવસથી બધી જગ્યાએ ધક્કા ખાતો હોય અને કોઈ ન્યાય ના આપતો હોય તો બહુ દુઃખની વાત છે. એક શિક્ષણ માટે વ્યક્તિ, આજે ભારત દેશની અંદર જો શિક્ષણ ઓછું થશે ને અને આવા યુથ અને યુવાનોને આવી રીતે વસ્તુ થશે ને તો યુવાનો શું કરશે? આ તદ્દન ખોટી વાત છે. એટલે આ લોકોએ ખરેખર આની કાળજી રાખવી જોઈએ અને આ લોકોને કડી પકડવી જોઈએ અને આ છોકરાને ન્યાય મળવો જોઈએ. ભરતભાઈ, કેવા પ્રકારના ન્યાયની આશા રાખો છો? ન્યાય તો એ જ છે કે આ એક છોકરા સાથે નહીં થયું, કેટલા લોકો સાથે થયું હશે. આ છોકરાને નજદીકની અંદર એ ન્યાય મળવો જોઈએ કે આની લિંક, આની જે કડી છે એને પકડવી જોઈએ. અને આ છેતરપિંડી કરવાવાળા વ્યક્તિ એક નહીં હોય, હજારો હશે ને હજારો લોકોના છોકરાઓ સાથે આ છેતરપિંડી થઈ હશે. અને આ સરકારના, અમારા જનતાના આ ટેક્સના રૂપિયા છે, એ સ્કોલરશીપના 2 થી 2.5 લાખ રૂપિયા હોય, એ બધા કેટલા લોકોના એમના ખધા હશે. આ લોકોને ખરેખર આ ન્યાય મળવો જોઈએ. અને આને જે તે તંત્રનું પ્રશાસન જે ઊંઘતું છે અને જે તે વ્યક્તિઓના લાગતું વરગતું હોય છે એને દોડતા થવું જોઈએ અને આને પકડવો જોઈએ. એટલે ભરતભાઈ, એવું કહી શકાય કે નકલી ટોલનાકા ગુજરાતમાં મળી રહ્યા છે, નકલી PSI મળી રહ્યા છે, નકલી PI મળી રહ્યા છે, નકલી CMO PMO મળી રહ્યા છે, ત્યારે હવે નકલી લાભાર્થી પણ મળી રહ્યા છે. કાલે તો નકલી કોઈ વ્યક્તિનો બાપ મરી ગયો છે તો બીજા વ્યક્તિ બી એનો બાપ બનાવીને ડોક્યુમેન્ટ કરી અને કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી ખોલાવીને પણ લઈ જશે રૂપિયા. અને આ વસ્તુ સરકારને જાગવાની જરૂરત છે. આ કાયદો જે છે, અધિનિયમ છે, એને પાક્કો કરવાની, મજબૂત કરવાની જરૂરત છે. આવી છેતરપિંડીમાં કોઈ વ્યક્તિઓ જ્યારે એની અરજી કરે છે તો એ અરજીને ખરેખર ગંભીરતાથી લેવાની જરૂરત છે. આ લોકો જ્યારે નેતાઓને કે પણ વ્યક્તિના છોકરા હોય છે ત્યારે ગંભીર લે છે. ખરેખર એક સામાન્ય યુવાનોને પણ આવું થાય છે તો એને ગંભીરથી લઈ અને આ કામ કરવું જોઈએ. નહીં તો આ ડમીથી ઉપર ડમી જે ચાલી રહ્યો છે, કાલે તો બીજું ડમી, એક મુખ્યમંત્રી બી ડમી મળશે સાહેબ, કાલે ધારાસભ્ય બી ડમી મળશે, કલેક્ટર બી ડમી મળશે, મામલતદાર બી ડમી મળશે. ત્યારે આ વ્યક્તિઓ સાચા જે છે એ શું કરી રહ્યા છે? અત્યારે ઊંઘી રહ્યા છે. ચોક્કસની વાત છે. અત્યારે બધું જ જ્યારે નકલી પકડાઈ રહ્યું છે ત્યારે ગંભીર બાબત છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ ગામનો જે પ્રતીક પરમાર નામનો યુવક છે, એ પ્રતીક પરમાર નામના યુવકના નામ પર એક નકલી એકાઉન્ટ ખોલાવવામાં આવે છે, નકલી જાતિના ડોક્યુમેન્ટ મોકલવામાં આવે છે, નકલી આવકના પુરાવા મૂકવામાં આવે છે, નકલી દસ્તાવેજ કરવામાં આવે છે, નકલી સોગંદનામા કરવામાં આવે છે અને કોઈક નકલી વ્યક્તિ દ્વારા આ અસલી વ્યક્તિનો જે લાભ છે, એનો જે હક છે, એ કોઈક વ્યક્તિએ 2019માં જ લઈ લીધો છે, જેની રકમ 2 થી 2.5 લાખ રૂપિયા છે. એ યુવાનને ભણવું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની છેતરપિંડી થઈ છે. ત્યારે સામાજિક આગેવાન ભરત રોહિત સહિત યુવાનની પણ માંગણી છે કે તેઓને ન્યાય મળવો જોઈએ.